મણી બોલાવો મારી મકવાણાની માં ધાવડી માને. પણ માં એક દી મારા ભરત ભુવાનું મનનું માદડિયું કહેવાય. મારા ભરત ભુવાનો એક દી સરનો તાજમાં ધાવડી કહેવાય. કે જાજા મારા ભરત ભુવા કદાચ કોઈ મારો મકવાણાનો દીકરો મને બ્રહ્માણી તો હાથ કરે, પણ જાજા મારા ભરત ભુવા મકવાણા કોડની માલિકોર મારી ગાંડી ધાવડીનું નામ નો લેવાય. મારા ભરત ભુવા અરે કોઈ મારો મકવાણાનો દીકરો જો મને હૃદયના ભાવથી યાદ કરે અને જાજા મારા ભરત ભુવા અને પારકું કદાચ પાથર હોય ને મારા મકવાણા હાથ કરે અને એકવાર જોઈને ખમા કેવા નો આવું ને તો હું મકવાણાની માં ધાવડી ના. દોયલી વેરા પડી જાય, દોયલી વેરા પડી જાય માં તારા ભુવા ઓલા ભગતો ને પણ માતાજી દોયલી વેરાનો એક દી મારી ધાવડી ધણી કહેવાય, પણ જાજા મારા ભરત ભુવા અને મેં હમણાં થોડીક વાર પહેલા કીધું ને કે ઓલ ઇન્ડિયામાં અનેક જગ્યાએ માં જગદંબાના મઠ છે હે. અને સમય અત્યારે કેવો છે ટેકનોલોજી યુગ હે. આમાં અત્યારના સમયમાં સમજીને ભુવાને હાલવું પડે હે. કેવા માણા એમ કે ચપટી વાગે માતાજી કામ કરવા જોઈએ, પણ મારો કહેવાનો તાત્પર્ય એટલો છે જો કદાચ આવા કડા કળજુગની માલિકો અને માં પાસે એકવાર જો ગરીબડા થઈને બેસી જાવ હે, કોઈ મુઈસુએ તા દેવા વાળો હે, કોઈ મુઈસુએ તા દેવા વાળો અરે મેરિયા જેવો બેરિયો ભૂવો જો માને ઓળખી નહોતો હઈગો તો તમે ને આપણે બે માં પાસે કાંઈ નો કહેવાય. અને આવા કડા કરજુગમાં માતાજીનો બોલ છે બેટા રમો જમો ને આનંદ કરો. એક હજી વાર કહું છું તમારો વિશ્વાસ હે સાચા દિલથી કદાચ જો માં માથે વિશ્વાસ હોય માતાજીનું કદાચ મંદિર હોય કે મારી માનો મઠ હોય જાજા મારા ભુવા જા, જાજા મારા ભુવા જા. એ મારા ભરત ભુવા, એ મારા ભરત ભુવા અરે તે તો ને કોકરી જો તારા મકવાણાના કોક વડવાએ 5 આંગળીના ટેરવે મને જમાડી હોય અને મારા ભરત ભુવા અને જગતની માલિકોર મારો ભરત ભુવો બોલે અને મુખની માલિકોથી શબ્દ બહાર પડે જો 2 ડગલા મોર થઈને ઊભી નો રમને તો હું ધાવડી ના. વિદ્યાનો જાણનાર 14 વિદ્યાનો જાણનાર ઓલો ડાસોલિયો ગારુડી ઢાકો ભંગારમાં એ ઢાકો ભંગારમાંથી કેવો ડોસલિયો ગારુડી હાલી નીકળે. પણ બોલાવો એ બોલાવો માતાજી ચોટીલાથી માં ચામુંડા માને બોલાવો. મારી ચોટીલે હે ચોટીલે વગે માં ચામુંડા વગે માતાજી આખી દુનિયાનો કોઈ દાતા. પણ ઓલા ભૂખ્યા એ ભૂખ્યા માણાને માં ચામુંડા માતાજી તું ભોજનિયા દેતી. એ ભૂખા માણાને ભોજનિયા દેતી પછી ચડ્યું પૂરે માં ચામુંડા ચડ્યું પૂરે, માં ચામુંડા ચડ્યું પૂરે. પણ એક દિના સમયની
માલિકો એ ઓલી ઠાંગાની ધરતી માથે અજાણી જ્યાં અત્યારે માતાજી ચોટીલાના ડુંગર માથે માતાજી બેઠા છે, ચોટીલાના ડુંગર માથે બેઠા છે. એક દી વખતની માલિકો ઈ પરંગણામાં એ અજાણી પરિવાર ચાંદ મોંડ અરે કોઈનાથી માયરા મરાય નહીં. ભોળાનાથને એક દી પ્રસન્ન કરી અને ચંડ મુંડે વરદાન માંગ્યો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ પૂર્વારુખમિ પ્રબંધનામ મૃત્યુ મોક્ષ યમામૃતા. ત્યાં તો મારો દેવોનો દેવ મહાદેવ ભોળાનાથ કૈલાસની માલિકોર ચાંદ અને મોડ મહાકાય રાક્ષસે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અને ભોળાનાથને પ્રસન્ન કર્યા. તેથી દેવોના દેવ મહાદેવ કીધું કે માગો માગો. અને ચંડ મુંડે એટલું કીધું હતું કે હે દેવોના દેવ મહાદેવ અમે કોઈનાથી માયરા મરાય નહીં અને એવું વરદાન આપો. તેથી ભોળાનાથે તથાસ્તુ કીધું કે જાઓ. ભોળાનાથે વચન તો દીધું અને વચન દીધું વચન દઈને તેથી ઋષિ મુનિના હોમ મહિનો હવન અપડાવો. ઋષિ મુનિના હોમ હવન અપડાવે, પશુ પંખીને રંજાડે અને તેથી માં પાર્વતીએ ભોળાનાથને કીધું પ્રભુ જો તમે રાક્ષસને વચન દીધું આ ઋષિ મુનિના હવન અપડાવે છે, પશુ પંખીને રંજાડે છે, અરે પ્રભુ કઈક ઉપાય કરો. અને તેથી અને માં શક્તિએ જેને માં નવદુર્ગા કહેવાય, જેને માં હિંગળા જે કહેવાય, એક જ રૂપ જેને માં પાર્વતીનો અવતાર. અને તેથી માતાજી ચંડ મુંડને મારવા તેથી માતાજી રણચંડી તેથી માં ચામુંડા બની હતી. માં ચામુંડા બની હતી. બેઠી માં મેલડી લીંબડે ભલાયું મળી મારી વાલા લાગ્યા એક દી માતાજી તને આજી ડેમના જુગ જાડવા વાલા લાગ્યા. પણ બોલાવો મારી હાથી ધરાવાળી મેરડી માને બોલાવો. જાજા મારા ભરત ભુવા મેલી મેલી મને હવ કે મેરડી કે મેલી નથી તલભાર જેના કોડમાં પૂજાવ 71 પેઠી તરી જાય. ઈ મેરડી માતાજી સાવ અને જેના કોડમાં પૂજાય મારો ભરત ભુવો તો નહીં પણ જેના કોડમાં પૂજાવ મારો ભુવો કદાચ એકવાર મને જો હાકલ કરે અને હાકલ કરે જો હાલી નો નીકળું તો હું ડેમ વાળી મેલડી ના. માતાજી કોઈ દીકરી કોઈ કરોય તને હાથ કરે, કોઈ કરોય તને હાથ કરે. અરે દીકરા તો હાથ કરે, દીકરાની વારે તો પછી જાય. પણ આમાંથી કદાચ કોઈ ન્યાણી બેઠી હોય, કોઈ દીકરી બેઠી હોય અને દીકરીની વારે કદાચ જો ન જાવ ને તો હું મહામાયા માં મેરડી નાય. પણ એક દી એક હતવારાની દીકરી જો અજાણી પરિવાર મેં કીધું ને દીકરાની વારે તો પછી જાય. પણ કદાચ કોઈ દીકરી હાથ કરે જો એની વારે ન જાવ ને ભરત ભુવા તો હું ડેમ વાળી મેરડી નહીં. હતવારાની દીકરી વાડીએ પોતાનો બાપ છે ને દીકરી રોજ માથે ભાથું લઈ રોજ રોટલો લઈને દીકરી વાડીએ જાય. રોજ કાયમીના નિયમ પ્રમાણે દીકરી માથે રોટલો લઈ
અને રોજ પોતાને વાડીએ પોતાના બાપને રોટલો દેવા જાય. પણ ઉનાળાનું ટાણું પોતાનો બાપ ધીરે 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 ઈ ભોજન જમે છે ને ત્યાં તો પોતાની ઝાપલી પાસે આવી 80-90 વર્ષનો દેવી પૂજકનો ભાભલો આવી અને ઝાપલી આવીને ઉભો રહ્યો. હે ઝાપલી આવીને ઉભો રહ્યો, દીકરીની નજર ગઈ. બીજા દિવસ આવીને દીકરીએ બટકું રોટલો દીધો. રોજ કાયમીના નિયમ પ્રમાણે પછી દિવસ મહિના જવા રોજ આ દીકરી બટકું રોટલો દે, રોજ બટકું રોટલો દે. પણ સમયને જાતા કાંઈ વાર લાગતી નથી. ત્યાં તો ઝૂંપડી બનાવીને ભાભલો માંડ્યો ને રેવા. સડકના માર્ગ માથે વાડીની બારોબાર પોતાની ઝૂંપડી બનાવીને રે. પણ સમયને જાતા કાંઈ વાર લાગતી નથી. અજાણી પરિવાર આપણો હિન્દુના સમાજમાં એક નિયમ છે, દીકરી તો દાદા કી રાખ લકી સાસરે શોભે. પણ દીકરી એક ને એક દીકરી હતી. દીકરીનું લગ્નનું ટાણું આવ્યું અને દીકરીને વડાવતા હતા. અને દીકરીને વડાવતા હતા. દીકરી ગાડાની માલિકો બેઠી અને ગાડાની માલિકો બેઠીને દીકરી એમ કે ઈ ગાડાની માલિકો જ્યાં દેવી પૂજકના બાબલાની જ્યાં ઝૂંપડી આવીને ત્યાં તો દીકરીએ કીધું કે ભાઈ ગાડું ઊભું રાખો. અરે ગાડું ઊભું રાખો, મારા બાપની વાર એકવાર છેલ્લી ને પહેલી વાર એકવાર મોઢું જોઈ આવવા દ્યો. ત્યાં તો દીકરી ઈ ઝૂંપડીએ જઈને પોતાના દેવી પૂજકના બાબલાને કીધું, બાપુ કાકા મેલી દીધા, એ કાકા મેલી દીધા, કટમ મેલી દીધા, મામા મેલી દીધા મોહા. બાપુ કાકા મેલી દીધા, કટમ મેલી દીધા, મામા મોહાર બધા મેકીને જાઉં છું. બાપુ નાની હતી ત્યારથી તમને બટકું રોટલો દઈને જાઉં છું. બાપુ આજ હાખરે જાઉં છું. હે હાખરે જાઉં છું. એ બાપુ આખી જિંદગી તમને રોટલો ખવરાવ્યો. ત્યાં હાહરિયાની માલિકો તો મારું કોઈ નથી. હે પણ બાપુ નાની હતી આજ પરણીને પહટીને જાઉં છું. પણ બાપુ આજ બટકું રોટલો ખવરાવજો. ત્યાં કદાચ હાહરિયાની માલિકો મને વિપત પડે તેથી ધાકો ને નાખો. પણ ત્યાં તો 90 વર્ષનો દેવી પૂજકનો વાખરીનો ભાભલો દીકરી સામું જોવા માંડ્યો ને આંખમાંથી દળદળ આખુડા જવા માંડ્યા. દીકરીની આંખમાંથી દળદળ આખુડા જવા માંડ્યા. દેવી પૂજકનો ભાભલો કેવા લાગ્યો, દીકરી આખી જિંદગી તે મને બટકું રોટલો દીધો છે ને ઋણ ચકાવવાનું ટાણું આવી ગયું છે. હે એનું ઋણ ચૂકવવાનું ટાણું આવી ગયું છે. મારી દીકરી મને બાપ કીધો છે ને, પણ તારો ખોરો પાથર અને જા. અને આમ કરીને આમ દેવી પૂજક વાખરીના ભાભલાએ પોતાની આટિયારી પાખડી છોડી. હો અજાણી પોતાની આટિયારી પાકડી છોડીને એમાંથી માતાજીનું ફરું કાઢ્યું. હો હે અને ઈ ફરું કાઢી અને દીકરીના ખોરામાં દીધો. દીકરી આ કોઈ લાકડું નથી. હે આ કોઈ લાકડું નથી. આ છે ને મારી મહામાયા મારા ભરત ભુવાની પૂજેલી માં મેલડી છે. આ ભાભલાની પૂજેલ માં મેલડી છે. દીકરી આ મેલડી છે ને તને દાઈજામાં આપું છું. જા તું એમ કેસ બેટા કે હાખરિયાની માલિકો એકલું છો, મને વિપત પડે ધા કોને નાખો. તેથી દેવી પૂજકના તેથી ભાભલાએ એટલું કીધું કે જા દાઈજામાં તને મેરડી આપું છું. હાખરિયામાં પગ મૂક અને આ મેરડીની ભક્તિ કરજે. આ તને કાપડામાં દાઈજામાં આપેલી મેરડી માની ભક્તિ કરજે. જા એક દી નવખંડ ધરતીમાં મેરડી તારું નામ નો કરે ને તો હું ડેમ વારી મેલડી ના, ડેમ વારી મેલડી ના. એ પણ માં
જો અજાણી પરિવાર વાત ઈ કરું છું. મેં હમણાં થોડીક વાર પહેલા કીધું કે દીકરો તો યાદ કરે, દીકરાની વારે તો પછી જાય. પણ આમાંથી બેઠેલી કોઈ દીકરી કદાચ કોઈ નિયાણી જો મારી માને હાથ કરે એટલે મારી માને જાવું પડે ને જાવું પડે. અજાણી ગા કહેવાય, દીકરી કહેવાય, નિયાણી કહેવાય. એની વારે તો મારી માને જાવું પડે, કારણ કે દીકરી કહેવાય. ત્યાં તો અજાણી પરિવાર કાપડાની માલિકો દીકરી લઈ માતાજી મેરડી માનું ફળું લઈને હાલી નીકળ્યા. આખરિયાની માલિકો સમો પછી સમો જવા લાગ્યો. દીકરી વા ઢોલિયા માથે હોતા હોય ત્યાં તો માતાજી મેરડી પોતાના ઓરડાની માલિકો માતાજી 80 વર્ષની ડોહલીનું રૂપ ધારણ કરે. લાંબા ધોરા વાળ, એક હાથમાં લાકડી, અને દીકરીના ઢોલિયા માથે માતાજી ડોસીનું રૂપ લઈને બેઠો. અરે દીકરીના ઓરડાની માલિકો માતાજી ડોસીનું રૂપ લઈને બેઠે. ત્યાં તો પોતાનું પતિદેવ જ્યાં ઓરડાની માલિકો આવી નજર કરે ત્યાં તો એક હાથમાં લાકડી, લાંબા ધોરા વાળ, અને દીકરીના ઢોલિયા માથે મારી ડેમ મારી મેરડી બેહવો. ત્યાં તો પોતાનો પતિદેવ મૂંઝાણો. આ વાત કોઈને કરતો નથી, અંદરો અંદર જીવ મૂંઝાયા રાખે. અરે પોતાની માને કીધું, પોતાની જન્મ દેનારી માને કીધું કે ઓરડામાં જાઓ, અને ઓરડામાં જાઓ. જે મારી ધર્મપત્ની છે, જે તમારી દીકરી છે, એમાં નજર કરું છું. મને કાંઈક અજુગતું દેખાય છે. કોક ઢોલિયા માથે ડોખીમાં બેઠા હોય, હાથમાં લાકડી લઈને બેઠા હોય. દીકરીને પોતાના હાહુય ન બોલાવે, નણદોય ન બોલાવે, પોતાનો પતિ દેવે ન બોલાવે. પોતાને મનમાં એક જ વિચાર છે કે આ દીકરી છે ને નક્કી કઈક ચરિત્ર જાણે છે. આ વાતને 10 દીના વાણા વાઈ ગયા. અજાણી પરિવાર ત્યારે માતાજી મેરડી માએ કીધું તો દીકરીને કે દીકરી વિપત પડે તેથી યાદ કરજે. જો તારે આહુણે આવીને ઊભી ન રહું ને તો હું મેરડી નહીં હો. ક્યાં તો ઈ દીકરીને મનમાં વિચાર આવ્યો કે નક્કી કઈક ચરિત્ર છે, પણ દીકરી જોવે તો ઢોલિયા માથે માતાજી 80 વર્ષની ડોખલી થઈને મેરડી બેસી જાય. પોતાના પતિ દેવે ઓરડામાં આવે નહીં, સાસુમાં આવે નહીં, નણદોય નો આવે. ત્યારે દીકરી સમજી ગઈ. ત્યારે દીકરી એટલું જ કીધું, માં મારું ઘર હાંધવા આવીશો કે ટારવા આવીશો? અરે માં મારો ઘન સંસાર હલાવા આવીશો કે ટારવા આવીશો? ત્યારે લોઠાના દાંત વાળી માં મેરડી કીધું, બેટા મારે તો મારા નામનો ડંકો તો મારું, પણ એક દી મારી દીકરીના નામનો ડંકો નો મારું ને તો હું હાજી ડેમ વાળી મેરડી નહીં હો. અરે નામા ના, આ મારો પતિદેવ બીવે છે, મારા હાહુમાં બીવે છે, મારી નણદોય બીવે છે. માં એમ કે છે કે આ કોક તું ચરિત્ર જાણેસ. પણ દીકરીએ મનમાં વિચાર કરી લીધો કે હવે આ મેરડીને રાખીશ નહીં. ઈ મેરડી માનું ફળું લઈ, ઈ મેરડી માતાજીનું ફળું લઈને પોતાની હાડીની માલિકોથી લપેટી અને દીકરી હાલી નીકળી. હાલીને ક્યાં ઉભા રહ્યા? જ્યાં હાલની તકમાં અત્યારે જ્યાં વાય છે ને, નકટી વાવ છે, ત્યાં વાય. અને વાય પાસે આવીને મેરડી માતાજીનું ફરું ન્યા મૂક્યું. તોય મેરડી માં કે છે, જોજે હો બેટા, ઊભી રે, હું તો તારો દી તારવા આવી સાવ. માતાજી મેરડી માતાજી સ્વયં, આ તો સતયુગના વખતની વાત છે. માતાજી મેરડી માએ દીકરીને હાથ કર્યો, બેટા ઊભી રે, હું તો નવખંડ ધરતીમાં તારો ડંકો મારવા આવી સાવ. પણ દીકરી આગળ હાલીને જાય છે ને દીકરી મેરડી માતાજી વાંખે. જેવું દીકરીએ પાછું વળીને જોયું ત્યાં તો માં મેરડી ઊભી રે બેટા, ઊભી રે. અને અજાણી પરિવાર તેથી દીકરીના મોઢામાંથી એક જ શબ્દ બોલાણો, નકટી છો.
મારી માને એટલું કીધું નકટી છો, મારી માને એટલું કીધું નકટી છો, મારી માને નકટી કીધું ત્યાંથી નકટી વાવની મેલડી થાય, નકટી વાવની મેલડી થાય. એ પણ બોલાવો, એ પણ બોલાવો, એ બોલાવો મારા દરિયાના લોઠની માં સિકોતર માને. પણ બોલાવો માતાજી માં રાંદલ માને બોલાવો. પણ ઈ માં જગદંબા મારા અજાણી પરિવારે માં બ્રહ્માણી માનો મોતીજરો માંડવો રોયવો હોય અને આ બાજુ બધી દીકરીઓ બેઠા ને બધા દીકરા બેઠા એકવાર બે તુજા કરી માં રાંદલ માતાજી રમાવે છે એના નામની એકવાર તાલી પાડજો હૃદયના ભાવથી. અને માં રાંદલ તો છે ને અજાણી પરિવાર માં દડવાની દાતાર કહેવાય. દાતાર કોને કહેવાય? માગે આપી દે ને દાતાર કહેવાય. હે એકવાર બધા હૃદયના ભાવથી બધા બે તુજા કરો. મારી માનો માંડવો છે અને તાળી પાડતા તો અજાણી પરિવાર કાયાનું કલ્યાણ થઈ જાય. એકવાર એ રાખડે રમે માડી રાખડે રે રમે, એ રાખડે રે રમે માડી રાખડે રે રમે. જય રાંદલમાં, જય રાંદલમાં. શું કહે હે એ ઘોર અંધારી રે રાતલડી માં નિસરા ચાર્ય સવા, ચાર્ય સવા. એ ઘોર અંધારી રે રાતલડી માં નિસરા ચાર્ય સવા. એ રમજો રમજો રે ગોરણીઓ તમે રમજો સારી રાત. એ ભલે દળવાની દાતાર ભલે અજાણી પરિવાર આપણે ઘણીવાર માતાજીના લોટાની માનતા કરી છે, રાંદલ તેડવાની માનતા કરી છે. પણ આપણે માતાજી રાંદલમાના લોટા શું કામ તેડી છે? એક રાંદલમાનો ટૂંકો માતાજીનો મહિમા છે, બે વાત કરું. માતાજી સૂર્ય ભગવાનના ધર્મપત્ની છે તો બધાને ખબર છે. સૂર્ય ભગવાનના માતાજી ધર્મપત્ની છે બધાને ખબર છે. પણ અજાણી પરિવાર સૂર્ય ભગવાનનું તેજ, સૂર્ય ભગવાનનું તેજ એવું હતું માં રાણી રાંદલ માતાજીથી સહન ન થાય. માં રાણી રાંદલ માતાજીથી સહન ન થાય. ક્યારેક માતાજીનો ઘર સંસાર હાલે ને ક્યારેક નો હાલે. પણ અજાણી પરિવાર એક દી માં રાણી રાંદલ માતાજી છે ને સૂર્ય ભગવાનના ઓરડેથી એક દી માતાજી રિહાઈને હાલી નીકળાવો. માં જગદંબા, માં જગદંબા સૂર્ય ભગવાનના ઓરડેથી એક દી રિહાઈને હાલી નીકળ્યા. અજાણી પરિવાર ત્યારે સૂર્ય ભગવાન એમ થયું કે મારા રાંદલ ક્યાં ગયા, રાણી રાંદલ ક્યાં ગયા, રાણી રાંદલ ક્યાં ગયા. અને સૂર્ય ભગવાન ગોતતા 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 માં રાણી રાંદલ લીલા વૃક્ષ નીચે માતાજી ઘોડીનું રૂપ લઈને બેઠેલા. લીલા
વૃક્ષ નીચે માતાજી ઘોડીનું રૂપ લઈને બેઠેલા અને સૂર્ય ભગવાનની ન્યા જ નજર ગયો. માતાજી ઘોડીનું રૂપ લઈને બેઠેલા અતિ કોપાયમાન થાય અને રાંદલ માતાજી ઘોડીનું રૂપ લઈને બેઠેલા છે ત્યારે સૂર્ય ભગવાનની નજર ગઈ. ઓહો, સૂર્ય ભગવાનને એમ થયું કે જો મારી રાણી રાંદલ જો હસે ખડખડાટ દાંત કાઢે તો મારા ઓરડે આવે, નકર આજે એનો આવે ને કાલે એનો આવે. અને પેલા તો સૂર્ય ભગવાનને વિચાર થયો પેલા તો માં રાણી રાંદલ હસવા જોય. હે, પેલા તો મારી રાણી રાંદલ ખડખડાટ હસવા જોય. અને માં રાણી રાંદલ માતાજી ઘોડીનું રૂપ લઈને બેઠા છે ત્યારે સૂર્ય ભગવાને ઘોડાનું રૂપ લીધું. હો, અજાણી પરિવાર માં રાણી રાંદલ ઘોડીનું રૂપ લઈને બેઠા છે અને સૂર્ય ભગવાને ઘોડાનું રૂપ લીધું અને ઘોડાનું રૂપ લઈને સૂર્ય ભગવાન ચાર પગે માંડ્યા ખેલવા. ચાર પગે જેમ ઘોડો રમે ને એમ માતાજી રાણી રાંદલ માને જોય સૂર્ય ભગવાન ઘોડાનું રૂપ લઈને ચાર પગે માંડ્યા ખેલવા. ઓહો, અજાણી પરિવાર ત્યાં તો સૂર્ય ભગવાન ઘોડાનું રૂપ લઈને ખેલવતા હતા એને જોઈને રાણી રાંદલ માંડ્યા હસવા. એને જોઈને માં રાણી રાંદલ માંડ્યા હસવા. ત્યારે સૂર્ય ભગવાનને એમ થયું કે હવે માં રાંદલ મારા ઓરડે આવે. હો, હે, અને આપણે જ્યારે રાંદલ માતાજીના લોટા તેડી છે હે, આ ભુવાને ભુઈમાં માતાજીનો ઘોડો એટલા માટે ખૂંદે છે કે માં રાણી રાંદલ છે ને આનંદ પાવે, આનંદ પાવે. પણ બોલાવો એ મારા જોગીને બોલાવો. પણ મારા જોગી એ સમરતા મારા જોગી વેલા આવો જો. એ ઓલા એકેલા કામને મારા જોગી ઉકેલવા. એ લાલ લાલ જોગીડા ભવર લાલ જોગીડા. લાલ જોગીડા ભવર લાલ જોગીડા. આટલી તે વાર કેમ લાગી લાલ જોગીડા, લાલ જોગીડા. મસાણ ખેલો રે જોગી મસાણ ખેલો.
મસાણે ખેલો જોગીડા મસાણે ખેલો મસાણે ખેલો એ ધૂણો રે દગાયો જોગી ધૂણો રે દગાયો અલખ નિરંજન અલખ નિરંજન માથા પડે જેના વાકા ધડ લડે હે વૈકુંઠમાં હોય મારા મકવાણાના દાડા તારા વધામણા પણ દાદા પણ મારા મકવાણાના દાદા એ બાલંભા ગામ તમારા સોહામણા પણ એ મારા ભરત ભુવા અરે બાલંભાની માલિક ઓર કદાચ જો બેઠો ને મારો મકવાણાનો કદાચ નાનો કે મોટો દીકરો કદાચ 6 મહિનાનો છોકરો જો યાદ કરે ને હે અરે જાવ જાવ મારા મકવાણા અરે ચામુંડા માનું નામ લેજો ધાવડી માનું નામ લેજો ડેમવારી મેરડી માનું નામ લેજો એ મારા ભરત ભુવા મારા મકવાણાને કામ પડે જો યાદ કરે અને કદાચ બાલમભાથી હાલી નો નીકળું તો હું મકવાણાનો દાડો ના મકવાણાનો દાડો ના તને મકવાણાના કુડ વાલા લાયા પણ માતાજી એક દી મારા મકવાણાનો સરનો તાજ કહેવાય એ વારી જાવ મારી બ્રહ્માણી માતાજી તને વારી જા બોલીએ બ્રહ્માણી માત કી બ્રહ્માણી માત કી એ ઘડો તો મારા વીર ખેતલ તમારો ઘા એ પણ ઘડો તમારો ઘાટ
એ મારી આયુ નો થઈ જાજે મારા વીર ખેતલ તો આગેવા આયુ નો થઈ જાય એક દી તો આગેવાન આગેવાન થઈ જાય એક દી મારી હોરઠિયાની માં ચામુંડા માનો આગેવાન પણ એ મારા હોરઠિયા અરે થોરાડાના મઢડા વાળી હોરઠિયાની માં ચામુંડા માનો આગેવાન આવ્યો સાવ અરે કદાચ અજાણી પરિવારે મોતી જરો નવરંગો માંડવો રોઈબો હોય હું જગતેત્રી કોણ દેવતાનો આગેવાન વીર ખેતલિયો પણ એક વાર કદાચ મારો ખમકારો થાય કે ચોપડીઓના પાના 4 વેદના અક્ષર હોય 4 અને વેદના અક્ષર જો કોઈનાથી ઉકલતા ન હોય ને મારા હોરઠિયા એક વાર કદાચ મારો જીભમાંથી કદાચ ખમકારો થાય અને કોરા ચોપડા વાંચીને નો બતાવું તો હું કડું કાનો નાગ ના હું કડું કાનો નાગ એ પણ હાયલા એ હાયલા એક દી મારી ચામુંડા માતાજીના તમે સંગાથે પણ જગતે 30 કરોડ દેવનો તું આગેવાન જગતે 30 કરોડ દેવના મારા વીર ખેતલિયા તમે આગેવાન આગેવાન પણ કોઈ ઠાતા મારા વીરે ખેતલા એક દી ઓલી ફૂલની વાડીએ કોઈ ઠાતા મારા વીરે ખેતલા ઓલી ફૂલની વાડીએ ત્યાં તો માલબાઈ માલણ જે હાથમાં પુષ્પનો થાળ લઈ અરે માલબાઈ માલણ મારા વીરે ખેતલિયાને વધાવાવે ને એટલું કે એ કડુકાના રાજા એ ભુજનગરના રાજા હે થાનગઢના રાજા ભલે પોઈટા વીર ખેતલિયા તમે ફુલ્લાની વાડીએ ત્યારે માલબાઈ માલણ એટલું કે છે અજાણી પરિવાર ભલે આપા પોઈટા તમે ફૂલની વાડીએ પણ કાચી કડિયું નો તોડતા હો હે અરે કાચી કડિયું તોડતા નહીં અરે ઓલી માલબાઈ માલણ કહે છે કે હવારે મારે ફૂલના વીણવા જવા છે બોલાવો એ બોલાવો મારી હોરઠિયાની માં ચામુંડા માને બોલાવો મારા થોરાડાના મઢડા વાડી મારા તરસી ભુવાનું એક દી મનનું માદડિયું કહેવાય અને કોઈ માતાજીના ભુવાએ ભલા તો કડા કડજુગ છે બાકી સતયુગના વખતની માલિકો જેથી આપણા ગરઢા માં જગદમારી કમાયું કરતા માં જબદાની ભક્તિ કરતા ને આ તો હવે આ માતાજીના મઢ થઈ ગયા બાકી એ વખતની માલિકો રજાણી પરિવાર મઢ નહોતા હો માતાજીના કરંડિયા હતા ઈ હુંડલાની માલિકો જેથી ભગવતીને જેથી બિરાજમાન કરતા ને અને ઈ આપણા ગઈઠાની તેની ભક્તિ એવી હતી બાપી સતયુગના વખતની માલિકો માતાજી ડગલે ને પગલે આંગળીના ટેરવે રૂવાડે કેતી માં એના ભુવાને કેતી
કે બેટા સતના માર્ગ માથે હાઈલો જાજે અને સતના માર્ગ માથે હાઈલો જા બેટા. કદા તને તો નહીં, કદા તારા કુળની માલિકો કે વિપત આવે ને તો મને ચોટીલો મારો ડુંગરો લાજેવો. સાંભળજો અજાણી પરિવાર, મારા શબ્દ માથે ધ્યાન દેજો. ઈ સતયુગના વખતની માલિકો જેટલા આપણા ગઈઠારિયા ને માં કહેતી બેટા સતના માર્ગે હાઈલો જાજે. હે અને અત્યારે તમે ને આપણે બધા અત્યારે હેરાન છે એનું કારણ શું છે? માના ધર્મનો કેળો ભૂલી ગયા છે. હે આ ધર્મનો કેળો ભૂલી ગયા છે. ગમે એવો માતાજીનો ભૂવો પરિવારમાં સારું કામ કરે, ક્યાંક બીજા પરંગણામાં સારું કામ કરે એટલે ભૂવાને અભિમાન આવી જાય. હે કે મેં કર્યું, હું શબ્દ આવે ને, હું શબ્દ અજાણી એટલે માં છે ને બે ડગલા પાછી હટી જાય. પછી તો મેરિયા જેવો મેરિયો ભૂ હતો, જો ઈ મને ઓળખી નહોતો હઈગો તો તમે ને આપણે બે માં પાસે કાંઈ નો કહેવાય. બાકી આપણા અજાણી આપણા ગઈઠા કહેતા હતા કે હુકા લાકડા કોઈ દી કોઈના થયા નથી ને થવાના નથી. એટલે મારો કહેવાનો તાત્પર્ય એટલો છે. અને બને ત્યાં સુધી જો તમારા પરિવારમાં માતાજીની કૃપા હોય ને તો તમારા બાળકોને ભણાવજો, સારું નોલેજ અપાવજો, અભ્યાસ કરાવજો. ભલે કુટુંબમાં ભૂવા તો હોય, જોઈ તો ભગવતીની કૃપા હોય ને તો માતાજીના ભૂવા થાય. સારું જ્ઞાન આપજો, સારું શિક્ષણ આપજો. અને પાછું એ કહેજો કે આપણા મઠમાં કેટલા દેવસ્થાન પૂજાય છે, શું શું માતાજીના નિવત સાથે એ જ્ઞાન દેજો. હે પણ મારો કહેવાનો તાત્પર્ય એટલો છે કે જાજા મારા ભૂવા જા. આદિકાળથી તારા ગઈઠાને મેં બોલ દીધો તો કે સતના માર્ગે હાલજે. અરે કદાચ કોઈનું ખોટું થતું ને જોઈને રાજી થતો નહીં, અને કોકના દુઃખમાં ભાગ લેજે ને. અત્યારે બધું ઊંધું થાય છે. હે અત્યારે બધું ઊંધું થાય છે એટલે તમે ને આપણે બધા દુખી છે. બાકી માના માર્ગ માથે હાલ્યા જાઓ. હે અને મારા ભુવા કદા તારા ખોડિયાની માલિકો જો હું આવી હોય અને એકવાર મારો નાભીમાંથી ખમકારો થાય, તારા સોરઠિયા તો નહીં પણ જેના જેના કોળમાં હું પૂજાતી હોય ત્યાં પડી કીડીના પગે કદાચ જો રજ ચોટે એટલું દુઃખ તો આવા ન દઉં. પણ કદાચ મારો દીકરો કદાચ મરણ પથારીએ પડ્યો જેથી મને હાથ કરે અને મરતા માંથી બેઠો ન કરું ને તો હોરઠિયાની ચામુંડા ના, હોરઠિયાની ચામુંડા ના. ચોટીલાના ડુંગરા વારીમાં એ ભલે ભરત બુવા ભલે, એ ભલે ભરત બુવા ભલે, એ ભલે મારી મકવાણાની માં પ્રમાણી માની મોજ ભલે, પ્રમાણી માની મોજ ભલે. એ ભલે અજાણી પરિવાર ભલે, એ ભલે અજાણી પરિવાર ભલે, એ ભલે અજાણી પરિવાર ભલે. એ ચોટીલાના ડુંગરા વાળી કોટડા વાળી માતાજી, કોટડા વાળી માતાજી, એ થોરાડામાં મઢડો તારો, એ થોરાડામાં મઢડો તારો, મઢડો તારો, મઢડો તારો. એ સોરઠિયાની કુળદેવમાં, સોરઠિયાની
મારી આંબલિયાની રાજબાઈની મોજ ભલે રાજબાઈની મોજ ભલે એ ભલે મારા મનસુખભાઈ આંબલિયા ભલે મનસુખભાઈ આંબલિયા ભલે આંબલિયા ભલે પણ મારા મેરિયા મારું બૂટ માનું કયું માની જા મારા જોગણ હામાં ઝઘડા તો રેવા દે એ બેટા મારી જોગણ હામાં ઝઘડા તો રેવા દે અજાણી પરિવાર જો કોઈ માતાજીનો ભૂવો માતાજીની ભક્તિ કરતો ને બંદગી કરતો ને માં છે ને એના પરિવારને તો ઉગારી દે પણ ભુવાનું નવખંડ ધરતીમાં નામ રાખી દે પણ હાચી કમાયું હોય તો હો બાકી પરિવારની અંધશ્રદ્ધામાં રાખે હે અને ભુવા પરિવારને એના પરિવારને અંધશ્રદ્ધામાં રાખે પણ મેરિયા ભુવાએ માતાજીની ભક્તિ કરી બાર ગામમાં તે મેરિયાની ભક્તિના ડંકા વાગે હો અજાણી પરિવાર નામ નો લેવાય બાર ગામમાં તે કદાચ કોઈ માનતા માને ને માં ભૂટ માની એટલે માતાજી વાંચીને દીકરા આપે પણ બા એક દી મેરિયા ભુવાને પડદે વાતો કરે એકવાર પડદો અને પડદાની માલિકોથી માં શક્તિ માં બૂટ માતાજી મેરિયાને વાતો કરવા લાગે બોલ મારા મેરિયા તારા મુખમાંથી શબ્દ બહાર પડે જો તારા કામ કરતી ન આવું ને તો વરણે જ વારી બૂટ નહીં હો આવા નવખંડ ધરતીમાં માથે માં ડંકા મારે પણ અજાણી પરિવાર એક દી મેરિયો માને કેવા લાગ્યો માં મને પડદાની વાતો નથી હારી લાગતી માં જો મારી માં હોય તો મને સન્મુખ વાતો કરાવો પણ માં પડદાની માલિકોથી મેરિયાને કેવા છે રેવા દે બેટા રેવા દે આ પડદો જ્યાં લગી આડો છે ને ત્યાં લગી હારો છે ના માં મને સન્મુખ વાતો કરાવ આ નવખંડ ધરતીમાં કાંઈક મારું નામ રહ્યા કે મેરિયાની માં ભૂટ માતાજી તો આવા હતા ને માં જેને સન્મુખ વાતો કરતા રેવા દે બેટા રેવા દે જ્યાં લગી પડદામાં છવ ને ત્યાં લગી હારી છવ અરે ના માં વાતો કરો અરે તેની આદ શક્તિ માતાજી બૂટમાં કેવા લાગા મેરિયા પડદાની માંથી બહાર નીકળું તેથી મને નહીં ઓળખી હગો માતાજી હામો ઝઘડો માંડ્યો માં હામો ઝઘડો માંડ્યો 10 દીદી અન્નો દાણો મોઢામાં નો નાખ્યો અને અજાણી પરિવાર આ તો માં છે 10 દીદી અન્નો દાણો મોઢામાં નો નાખ્યો તેથી માએ કીધું કે જા મેરિયા આ 100 મહિનાના મારા નોરતા અને નોરતાના 9 દી નોરતાના 9 દીને 10મો દી મારો મેરિયા 9 દીમાં મને ઓળખી લેજે જો તને સન્મુખ આવીને દર્શન નો દઉં ને મેરિયા તો તારી બૂટ નહોતી તારી બૂટ નહોતી તારી બૂટ નહોતી એ પણ મેરો મારી માએ કીધું કે 100 મહિનાના નોરતા આવે 9 દીની માલિકો તને સન્મુખ દર્શન આપો હે મારા દીકરા મને ઓળખી લેજો મને ઓળખી લેજો મારા દીકરા મને ઓળખી લેજો પાણીના રેલાની સમય મહિનો વીતવા પણ અજાણી પરિવાર મેરિયો ઓલી વાત વિસરી ગયો ભૂલી ગયો એ મારી માના નોરતા નજીક આવ્યા 1 નોરતું 2 નોરતા 3 નોરતા 4 નોરતા 5 નોરતા અખંડ માતાજીની જોત બરે માતાજીના નકોડા આપવાસ 6ઠું નોરતું 7મું નોરતું અને અજાણી પરિવાર કાલે માતાજીની આઠમ માતાજીના નિવેદનનું તાણું કાલે મારી માની આઠમ હતી મેરિયાને એમ થયું કે લાવ કાલ મારી માને જમાડવા છે મારી માના નિવેદ લેવા જાવ ઈ મેરિયા ભુવાએ ગાડું અને બગલાની પાખ જેવા વસ્ત્રો પહેરી ધોરા ધમરા બરધિયા લાય અને અજાણી પરિવાર માતાજીનું નિવેદનું હટાણું કરવા મેળ્યો તેથી હળવદ ગામ ગયો તો
ભગવતીનું એ માતાજીનું નિવેદનું હટાણું લેવા હળવદથી પાછો અજાણી પરિવાર હળવદથી પોતાનું ગાડું લઈ ધીરે 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 જેઠવાના માર્ગ માથે પૂગ્યો. જેઠવાની ધાર માથે પૂગ્યો અને તેથી મારી બુટ ભવાની માને એમ થયું કે જોવા તો દે, આજ મારો દીકરો મારું નિવેદનું હટાણું લઈને આવે છે, મારો મેરીઓ મને ઓળખે છે કે નહીં. અજાણી પરિવાર એક હાથમાં લાકડી, મારી માના કેસ છૂટા રહી ગયા છે. માતાજી 90 વર્ષની ડોખલી થઈને માં જગદંબા બૂટમાં ઉભા રહ્યા હો. માતાજી 90 વર્ષની ડોખલી થઈને ગાડા આગળ ઉભા રહ્યા. ઉભો રે બેટા, ગાડું ક્યાં જાય છે? ડોસી ગાડું તો હાપકડા ગામમાં જાય છે. બેટા બેહવા દે ને, હલાતું નથી. અરે જાજા ડોસી આગી ખઈ જા, ખઈ જા. અરે જાજા તને બેહાડું તો મારી માના નિવેદ અફડાઈ જાય. ઓહો, માં જગદંબા કેવા લાગ્યા. હૈસે બેટા તારો ભાવ એક ધાર વૈટો. ત્યાં તો માતાજી ચારણના વસ્ત્રો પહેરીને માતાજી 90 વર્ષની ડોખલી થઈને ઉભા રહ્યા હો. બેટા ગાડામાં બેહવા દે ને, જાજા ડોસી આગી ખઈ જા. આમાં તો મારી માના નિવેદ છે, આમાં તારે બેહાય નહીં. અજાણી પરિવાર ત્યારે માતાજીએ 2 વાત કીધી, સુંદર વાત કીધી, પણ મેરીઓ તોય નો સમજવો. મારી માએ કીધું બેટા આ ધારવડતા મારા ચારણના ઝૂંપડા પડ્યા છે, ત્યાં લગી બેહવા દે ને. ના ડોસી બેહાય નહીં, આમાં તો મારી માના નિવેદ અપડાઈ જાય. તેથી માતાજીએ સુંદર વાત કીધી. શું બેટા ચારણની દીકરી સાવ, અને શાસ્ત્રોમાં કીધું તે ચારણની દીકરી છે ને દેવનો અવતાર કહેવાય. હું ચારણની દીકરી છું, ગાડામાં બેહવા દે ને. ના ના ડોસી ગાડામાં બેહાય નહીં, આમાં તો મારી માના નિવેદ છે. ઓય માતાજી કહે છે મેરી હજી ક્યાં તે તારી માતાજીને જમાડી લીધી, હજી તો કાચા નિવેદ છે. ના ના ડોસી ગાડામાં બેહાય નહીં. મેરીઓ ગાડું લઈને જવાની તૈયારી કરે ત્યાં તો મારી માએ બળદના ગાડાની રાઈસ પકડી હો. મારી માએ બળદના ગાડાની રાઈસ પકડી. મેરીઓ રાઈસ ધૂતી અને ગાડું લઈને ભાગી નીકળો. તેથી મારી માને એમ થયું કે આ તો મારા મેરિયાને મારે તાગી લેવો છે, મારે તાગી લેવો છે, મારે તાગી લેવો છે. એ પણ ઓલો મેરો, એ પણ ઓલો મેરો જ્યાં થોડો ગાડું લઈને આગળ આયલો ત્યાં તો અજાણી પરિવાર માતાજી 20 વર્ષની દીકરીનું રૂપ લઈને ઉભા રહ્યા હો. 20 વર્ષની માતાજી દીકરીનું રૂપ લઈને ઉભા રહ્યા. મારી માએ ઘૂંઘટો તાણેલો છે ને માતાજી માર્ગમાં ઉભા રહ્યા. મારી માએ હાથ કર્યો, ભાઈ ભાઈ ગાડું ક્યાં જાય છે? મેરીઓ કેવા લાગ્યો, બાયા ગાડું તો છે ને હાપકડા ગામમાં જાય છે. ત્યારે મારી માએ કીધું અજાણી પરિવાર હું ફલાણા નગર શેઠની દીકરી છું અને ગામનો ઝાપો એટલે હેઠી ઉતરી જાય, તમારા ગાડામાં બેહવા દ્યો. ત્યારે મારી માએ આમ કરીને આમ અજાણી પરિવાર મારી માએ ઘૂંઘટો ઊંચો કર્યો ને, મારી માનો ઘૂંઘટો ઊંચો કર્યો ત્યાં તો મેરીઓ ટગર ટગર મારી માં સામું જોવા માંડ્યો. હે સુરત સખી જેના તેજ રહી ગયા છે, મીંડી વરણા વાળ રહી ગયા છે, સિરોજનો સિંદોરનો મારી માએ સેથો પૂર્યો છે. ઇન્દ્રના અપસરા જેવી પરીનું રૂપ લઈને મારી માં ઉભા રહ્યા. મેરીઓ ટગર ટગર જોવા માંડ્યો. મારી માને કીધું, મારી માના રૂપ જોતા મેરિયા ભુવાની તેદી નીતિ બગડી હો. મનમાં વાસના જાગી. માતાજીને કીધું ભાઈ બેસી જા ગાડામાં. અને અજાણી પરિવાર તેદી માતાજી ગાડાના ઠાઠે બેઠા. ઠાઠે બેઠા ને ત્યારે મેરીઓ કેવા લાગ્યો, ભાઈ ઠાઠે શું બેઠી છો, આગળ આવતી રે. એટલું માતાજીને કીધું ત્યાં તો માતાજીએ ગજગજના દાંત કાઢ્યા. ગાડાનો મંડો ઉલાડ થવા. મારી માએ ગજગજના દાંત કાઢ્યા.
પણ માતાજીએ મોઢું ખોલ્યું ત્યાં તો મોઢામાંથી અગ્નિ પ્રગટી હો, મોઢામાંથી અગ્નિ પ્રગટી. મેરી આ નીતિ ઓળખી માતાજી તેથી વિકરાળ રૂપ ધારણ કર્યું તો અજાણી પરિવાર. તેથી ઈ જેઠવાના માર્ગ માથે મેરિયાને મારવા તેથી મારી બૂટમાં લાલ બંબોળ થઈ હતી, બૂટમાં લાલ બંબોળ થઈ હતી, લાલ બંબોળ થઈ હતી. એ માતાજી તેથી મેરિયાને મારવા એ મારી બૂટમાં તેથી લાલ બંબોળ તું થઈ હતી. મારી માના કેસ છૂટી ગયા તેથી માતાજી વિકરાળ થઈ ગયા, મોઢું ખોલ્યું, મોઢામાંથી અગ્નિ પ્રગટી હો. મારી માએ આમ કરીને આમ લાંબો હાથ કર્યો ત્યાં તો ગાડા હોતો ઉડાડ્યો, ગાડા હોતો ઉડાડ્યો, ગાડા હોતો ઉડાડ્યો ને ગાડું ફેરવીને હેઠે પછાડ્યો હો, હેઠે પછાડ્યો હો. ત્યાં તો મેરીઓ જોવા લાગ્યો, માતાજી લાલ બંબોળ થઈને મારી બૂટમાં ઉભા રહ્યા હો. માતાજીને જોતા જ્યાં પગમાં પડવા જતો હતો ને તેથી મારી માએ કીધું મેરિયા આ નીતિ ઓળખી. મેરિયા બે ફેરે તો દીકરો કીધો ને ત્રીજી ફેરે ભાઈ કીધો. પણ મેરિયા જા વનવગડાની માલિકો મારી નાખું તો કાલ સવારે દેવમાંથી મને કોક ડાકણ કે હે. પણ મેરિયા તું મારો દીકરો છો, તે મારી ભક્તિ કરી છે, તે મારા ધૂપેલિયા ફેરવા છે. મેરિયા અંતરિયાર મારું ને તો કાલ સવારે કોક એમ કે માતાજીનો ભૂવો તો અંતરિયાર મારી નાખ્યો. મેરિયા અંતરિયાર મારું તો કાલ સવારે મારી ડોબડીને ડાઘ લાગે, ડોબડીને ડાઘ લાગે, મારા બાનાને ડાઘ લાગે, મારી ભક્તિને ડાઘ લાગે. પણ મેરિયા અંતરિયાર નહીં મારું, નહીં મારું, કારણ કે તું મારો ભૂવો છો. મેરિયા હું દેવમાંથી ડાકણ તો નહીં થાવ, પણ મેરિયા આ ગાડું લઈને તું ઘરે જા અને ઘરે જાય એક પગ બાર એક પગ ડેલીમાં અને મેરિયા જેમ ચીપડું ફાડે મારું તો માંજે તને બૂટ મારું, મારું તો માંજે તને બૂટ મારું, તને બૂટ મારું. એ પણ મેરો આંખમાંથી દળદળ આંખુડા જાવ એના માં સમા કરી દે, માફ કરી દે. અરે મેરિયા માફ તો ન કરું, પણ મેરિયો ઈ સમયની ઈ પલ જાણી પરિવાર ગાડું લઈને ઘરે આવ્યો. જેવો ગાડું લઈને ઘરે આવ્યો એક પગ બાર ને એક પગ ડેલીમાં મારી માએ ચીપડું ફાડે મેરિયાને માર્યો. પણ સાંભળજો અજાણી પરિવાર, માં જગતમાં કોઈ દી કોઈને મારે નહીં, માં મારે ને તો અમર કરી દે. માં મારે તો અમર કરી દે. અરે મેરિયા ભુવને મારી માએ માર્યો, જેને અમર કરી દીધો. હજી હાલની તકમાં જ્યાં મેરિયા ભુવાની ખાંભી છે ને, જ્યાં મેરિયા ભુવાની ખાંભી છે ત્યાં પેલું શ્રીફળ મેરિયા ભુવાની ખાંભીએ વધારે ને પછી મારી માને નીવત ચડે છે. એ માડી તોય તારો હતો ને મારી ખખેરીને ખોરે લીધો. અરે પેલું નિવદ મેરિયાને ચડે ને પછી મારી બૂટ જમે, પછી મારી બૂટ જમે.